93મી સત્સંગ સભામાં આપ સૌનું સ્વાગત કરતા આનંદ અનુભવીએ છીએ। આજે દર ગુરુવારે આપણે પાઠ કરીએ છીએ। આજના ગુરુવારનો ખૂબ મહત્વ છે જલારામ બાપાના સંદર્ભમાં કે આજે જલારામ બાપાની 145મી પુણ્યતિથિ છે। એટલે બાપા સ્વર્ગમાંથી આપણને આશીર્વાદ આપે કે આપણે બધા ખૂબ ખૂબ પ્રગતિ કરીએ અને ખાસ કરીને જલારામ બાપાનું મંદિર જેમ બને એમ ઝડપી બને એવા દાદાના આશીર્વાદ આપણને મળે એવી આપણે પ્રાર્થના કરીએ। આવતીકાલે 8:30 વાગે અહીંયા મંદિરમાં સુંદરકાંડ છે અને શણગારબા એમના સૌજન્યથી છે। શણગારબા દ્વારકાપુરી સોસાયટી એમના સૌજન્યથી છે અને જે બહેનો અદલપુરા કંપાથી બહેનો આવવાની છે। આપણે પહેલા પણ અહીંયા પાઠ થયેલો છે, આપ સૌ જાણો છો, તો એ પણ બહુ સરસ મજાનો પાઠ કરે છે બહેનો। તો આપ સૌને આમંત્રણ છે। 8:30 વાગ્યાનો ટાઈમ છે, 8:30 કલાકે, 8:30 કલાકે છે। એટલે જે લોકોને ખબર ન હોય એના આપજો કાઢનો પાઠ। સુંદરકાંડનો પાઠ છે એટલે 8:30 કલાકે અવશ્ય આવી જશો અને જેમ બને વધારે લોકો લાભ લે તો એ સારું કાર્ય છે, ધર્મનું કાર્ય છે। કાકાએ હમણાં થોડા સમય પહેલા મેં હમણાં માંથી ખબર નહીં કેટલા લાગી છે પણ દર વર્ષે ગઈ વખતે 2 વખત લાભ મળ્યો હતો વીરપુર પ્રવાસનો। આ વખતે વીરપુર પ્રવાસનું આયોજન થયું છે। જલારામ બાપાના મંદિરના દર્શન કરવાનું સૌભાગ્ય આપણને મળ્યું છે। પહેલી તારીખ 1/3/2026 પ્રવાસનું આયોજન કર્યું છે। એના માટે સવારે પછી વિગતે વાંચ્યું એની અંદર પણ મને જે યાદ છે પ્રમાણે સવારે 4 વાગ્યાથી આપણે નીકળવાનું છે। સીધા પહેલા વીરપુર જવાનું છે, ત્યાં દર્શન કરી ત્યાં ભોજન લઈ અને પછી નીકળી ખોડિયાર માતાના દર્શન છે। ખોડલધામ છે, ખોડલધામ દર્શન છે અને ત્યાંથી પછી સાંજનું જમવાનું રસ્તામાં તમે તે રીતે આયોજન થશે। 2 ટાઈમ નાસ્તાનું પણ આયોજન છે। વિગતે તમે વાંચો ખ્યાલ આવશે। 800 રૂપિયા એના માટેની ફી રાખી છે એક વ્યક્તિની। તો જેમ બને જલ્દી નામ નોંધાવશો અને ફી 21 તારીખે અલ્ટિમેટ બસ આપણે મેસેજ તો વાંચી જશો એટલે તમને ખ્યાલ આવશે। તો આ પ્રવાસનું આયોજન કર્યું છે એનો લાભ લેવા માટે સર્વને વિનંતી છે। હમણાં જ 2-3 દિવસ પહેલા મને હમણાં મુદ્દો યાદ આવ્યો અને કેવા જેવું લાગ્યું એટલે 2-3 દિવસ પહેલા જ આપણે મોડાસાના નેહરુ કપ્પાના એક આંતરરાષ્ટ્રીય ખેલાડીનો સન્માન કર્યું, બરાબર? આખા મોડાસા નગરની અંદર એક શોભાયાત્રા નીકળી હતી અને સદનસીબે એ ટાઈમે દર્શન કરવા મહારાજે મને કહ્યું કે મારે મુક્તિરાજ મહારાજ કે આવે છે તમે ભારત થોડી વાર કારણ કે તમે બોલો તો જરા સારું લાગે એટલે મેં આવું થોડી વાર કામ કરતા મારું અને હું આવ્યો અને કેટલો નમ્ર વિદ્યાર્થી છે કે અહીં ઇંગ્લિશ મીડિયમ ભણતો હતો સરસ્વતીમાં। તો અહીં આવ્યો, દર્શન કર્યા મહારાજ, તો મારો અવાજ સાંભળી ગયો, તરત મને ઓળખી ગયો અને મને આટલો આંતરરાષ્ટ્રીય ખેલાડી એ મને નમન કરવા માટે પગે લાગવા આવ્યો। ત્યારે મને એમ થયું કે ખરેખર આ ખેલાડીને ધન્યવાદ છે, એના માતા પિતાને અને એના દાદાને સર્વને ધન્યવાદ। સંસ્કારી કુટુંબના છોકરો છે। આપણે સૌ જલારામ ચેરિટેબલ ટ્રસ્ટ સત્સંગ મંડળ આપણે સૌ એવી પ્રાર્થના કરીએ જલારામ બાપાને કે આ છોકરો ખેલાડી યુવા ખેલાડી એ ખૂબ ખૂબ પ્રગતિ કરે અને નેશનલ ટીમમાં પણ જાય અને એમાં પણ નામ રોશન કરે। તો આવી આપણે એની જે પ્રગતિ છે એ પ્રગતિ માટે શુભકામના પાઠવીએ છીએ। આજનો પ્રસાદ, પહેલો પ્રસાદ મહિનાનો પહેલા ગુરુવારે ધનસુરા ઉષાબેન તરફથી હોય છે, ઉષાબેન પટેલ। બીજો ગુરુવાર નિર્મલાબેન મિશ્રા એમના સૌજન્યથી છે। તો બેન તમે આવી જાઓ, તમારું સન્માન કરીશું। સન્માન થઈ ગયું, ટ્રાવેલિંગ કરો ના આજે બીજી વાર નહીં કરી, આજે આવી જાઓ।